હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર આપણી યુટ્યુબ ચેનલ એકતા ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. તો ફરી એકવાર આપણે આપણા કન્ટિન્યુ લેક્ચર નંબર 3 માં આવી ગયા છે. ઉમ્મીદ રાખું છું કે પહેલો લેક્ચર અને બીજો લેક્ચર જે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ધોરણ 10 નું ચાલુ કર્યું છે એનો તમે પૂરેપૂરો વિડિયો પહેલેથી લઈ એન્ડ સુધી જોયો હશે. હવે એ બે લેક્ચરની વાત કરીએ તો આપણે લોકોએ આંકડાશાસ્ત્રમાં બહુલક ચાલુ કર્યો હતો, બરાબર, અને થોડી ઘણી નોંધ ભણી હતી. તો બિલકુલ ટાઈમ બગાડ્યા વગર અત્યારે આપણે ત્રીજો લેક્ચર બહુલકનો જે છે એ આપણે કન્ટિન્યુ કરીશું. ખાલી એકવાર રિવાઇઝ કરાવી દઉં કે આપણે લોકોએ પાછળ શું શીખ્યા હતા. તો સૌથી પહેલી વાત કરું તો લેક્ચર નંબર 1 નો જે વિડિયો હતો એમાં આપણે આંકડાશાસ્ત્રની નોંધ ભણી હતી, જેની અંદર અધસીમા, ઉર્ધ્વસીમા છે, વર્ગ લંબાઈ, અધસીમા બિંદુ, એ બધી વસ્તુ આપણે થોડી ઘણી જોઈ હતી. પ્લસ એ જ લેક્ચરની અંદર આપણે બહુલકની નોંધ ભણ્યા હતા, અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી માટે. અને લેક્ચર નંબર 1 માં તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું ઉદાહરણ નંબર 5 ગણાયું હતું, બરાબર. હવે આગળ વાત કરીએ તો બીજા લેક્ચરનો જે વિડિયો હતો એમાં આપણે ટોટલ 3 દાખલા ગણ્યા હતા. એક ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાય 13.2 નો ચોથો દાખલો અને 13.2 નો બીજો દાખલો. એમ ટોટલ આપણે બહુલકના ગણ્યા તો 1, 2, 3 અને 4 દાખલા ગણ્યા હતા. હવે આજની ત્રીજા લેક્ચરની વાત કરું તો આજે આપણે બહુલકના બીજા 4 દાખલા ભણવાના છે. એમાં એક સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો શીખવાડીશ, પછી 13.3 નો પહેલો, પછી 13.2 નો છઠ્ઠો અને 13.3 નો છઠ્ઠો દાખલો. એમ કરી બીજા આપણે 4 દાખલા શીખીશું. તો ગણીએ આપણે ટોટલ તો 4 ને 4 ટોટલ 8 દાખલા છે. હવે બહુલકના તમારી ચોપડીની અંદર હજુ બીજા 2 દાખલા બાકી છે જે હું તમને લેક્ચર નંબર 4 ની અંદર એટલે કે આપણા નેક્સ્ટ વિડિયોમાં તમને ભણાવીશ. એટલે સંપૂર્ણ બહુલક જે તમારી ચોપડીમાં આપેલો છે એ દરેકે દરેક દાખલા A to Z આપણે પૂરા કરીશું, બરાબર. તો આજે આપણા જે 4 દાખલા ગણવાના છે એમાં આપણે કન્ટિન્યુ કરીએ. તો ફરી એકવાર જો કોઈ માણસ ચેનલ પર નવો છે, હજુ આ મારો પહેલો વિડિયો જોઈ રહ્યો છે, તને રિક્વેસ્ટ છે કે સૌથી પહેલા આ વિડિયોને તું ડ્રોપ કર અને લેક્ચર નંબર 1 જો, પછી બીજો લેક્ચર જો, ફરી તું આ વિડિયો જો, તો તને સમજ પડશે. જો તમે ડાયરેક્ટ વચ્ચેથી એન્ટ્રી મારી દીધી તો એ જ કન્ફ્યુઝન થશે કે આ શું ચાલી રહ્યું છે, કઈ અંતરિક્ષમાં આવી ગયો સાહેબ, કશી ખબર પડતી નહીં. તો સૌથી પહેલા જો તમે નવા છો તો પહેલો અને બીજો લેક્ચર શાંતિથી જુઓ તો તમને ત્રીજો એકદમ સહેલામાં સહેલી રીતે આવડી જશે. અને નવા હોય તો ફરી એકવાર કહું છું, A to Z આંકડાશાસ્ત્ર અત્યારે હું ભણાવવાનો જ છું અને બાકીના ચેપ્ટરો બી જેમ જેમ અમારા સાહેબો આવશે, રેકોર્ડિંગ થશે, એમ એમ વિડિયો અપલોડ થશે. તો ધોરણ 9 થી 12 માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. જો તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી લો અને તમને આ જ રીતે એકદમ શાંતિથી પહેલેથી લઈને એન્ડ સુધી ભણવું છે તો ચેનલ પર બન્યા રહો અને તમારા અન્ય વિદ્યાર્થીઓ સુધી આ વિડિયોની લિંક પહોંચાડો કે જેથી એમને પણ ખબર પડે. અને વધારે ડિટેલમાં તમારે શીખવું હોય તો WhatsApp નંબર આપેલો છે, તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને બીજું કોઈ મટીરિયલ યુઝ કરવું હોય તો આજે જ એપ્લિકેશન પરથી અમારી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી સાથે બનાવ્યો. તો ચાલો કન્ટિન્યુ કરીએ, બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણો કન્ટિન્યુ દાખલો લઈ લઈએ આગળ. તો સૌથી પહેલો દાખલો આજનો 13.2 નો પહેલો દાખલો શું આપ્યું છે જોઈ લઈએ કે ભાઈ નીચે કોષ્ટક આપેલો છે મને, એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવેલી છે. તો આ માહિતી માટે આપણે બહુલક અને મધ્યક શોધો. ફરીવાર હું રિપીટ નહીં કરતો, મધ્યકની વાત મધ્યકમાં કરીશું. અત્યારે હું આ લેક્ચરમાં ઓન્લી બહુલક જ શોધીશ. તો શું હતું આગળના 2 લેક્ચર જે વિદ્યાર્થીએ કમ્પ્લીટ જોયા હશે એને રીત હવે બરોબર યાદ હશે, બરાબર. આપણી ફોર્મેટ છે તો સૌથી પહેલા રીત મુતાબિક જે કોષ્ટક આપ્યો છે એ આપણે ઉભો લખી નાખ્યો. હવે શું કરવાનું, આવૃત્તિની અંદર સૌથી મોટી આવૃત્તિ તમને જે દેખાય એટલે કે અહીંયા આગળ સૌથી મોટો જે આંકડો દેખાય એ આગળ આપણે શું બનાવતા હતા, હથોડી બનાવતા હતા. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ, ફટાફટ હથોડી બનાવીએ. ઓકે, ડન. ચાલો, તો સૌથી મોટી આવૃત્તિ મને આ કોષ્ટકમાં દેખાય છે 23. તો ચલો એક ઉપર પકડો, એક નીચે પકડો, એમ કરીને આપણે હથોડી બનાવી દઈએ.
કેમની બનાવવાની, શું કરવાનું, આગળના 2 લેક્ચરમાં તમને ઓલરેડી શીખવાડેલું છે એટલે હું રિપીટ નહીં કરતો. l નો આંકડો હશે અહીંયા આગળ આપણે લખી દઈશું l. પાછળ શું લખી નાખવાનું? f f f પછી 0 1 અને 2 એટલે કે f0 f1 અને f2. પછી આપણે નીચે 2 વાક્યો લખ્યા છે કે અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી દેખાય છે તો કે 23. હવે 23 નો જે વર્ગ હોય અને આપણે શું બોલીએ છીએ? બહુલકીય વર્ગ. કેટલો દેખાય છે તમને? 35 થી 45. માટે બહુલકીય વર્ગ થશે 35 થી 45. પછી આપણું સૂત્ર ફરી તમે ભૂલી ગયા હશો તો 2-5 મિનિટ વિડીયોને પોઝ કરી લો અને પછી આગળ જઈને તમે લોકો જોઈ લો અને બહુલકનું સૂત્ર ફરી એકવાર રિપીટ કરી લો. ચલો સૂત્ર આવી ગયું, કિંમતો મૂકી દો. ચલો l ની કિંમત કેટલી છે? 35. l બરાબર 35. f1 કેટલા છે? 23. f0 કેટલા છે? 21. f2 કેટલા દેખાય છે તમને? 14. અને વર્ગ લંબાઈ એટલે શું? ઉધ્વ સીમા માઇનસ અધર સીમા. ડીસી પાસામાં સાહેબ પાછળ વાળાથી આગળ વાળું બાદ કરો. 45 માઇનસ 35 એટલે આવશે તમારે 10. હવે કિંમત સામા મૂકી દો તમારા સૂત્રમાં. સિમ્પલ વસ્તુ માટે z બરાબર, ચલો l કેટલા દેખાય છે? 35 વત્તા f1 કેટલા દેખાય છે તમને? 23 માઇનસ f0 કેટલા દેખાય છે? 21 નીચે 2 f1 માઇનસ f0. ચલો f2 કઈ ગયા? 14 ઇન્ટુ h. h કેટલા છે? 10. સાદુ રૂપના સ્ટેપ એના એ જ ભાઈ, કઈ બદલાયું નથી. ઉપરના બે ની બાદબાકી કરો, જે જવાબ આવે ઉપર લખી નાખો, આ બેનો ગુણાકાર કરો, પેલા બેનો સરવાળો. ચાલો લખતા થાઓ. માટે z બરાબર 35 વત્તા 35 વત્તા કેટલા આવશે? 23 માંથી 21 જાય કેટલા વધે? આપણે લખીએ 23 માંથી 21 જાય એટલે 2. નીચે 23 ના ડબલ એટલે 23 નું કેટલા થશે? 46 માઇનસ આ બેનો સરવાળો કરવાનો. 21 વત્તા 14 કેટલા થશે? 35. 35 અને ગુણ્યા કેટલા છે? 10. દેખાય છે? ગુણ્યા 10. ચાલો માટે z બરાબર 35 વત્તા પેલા 10 ને બોલાવી દો અંદર, 2 ગુણ્યા 10 બરાબર. આ બેની બાદબાકી કેટલી થશે? 11. બરાબર. હવે કઈ છેદ ઉડતા નહીં તો સિમ્પલ પેલા બેનો ગુણાકાર કરી નાખો. માટે z બરાબર 35 વત્તા 10 દુ કેટલા થશે? 20 અને છેદમાં કેટલા આવશે? હવે મારે ભાગાકાર કરવો પડશે. કેમનો ભાગાકાર કરતા? સાઈડ પર કરી દઈએ, યાદ જ હશે તમને. બરાબર. ચલો 20 અંદર આવે, 11 કઈ આવશે? 12. 11 નો ઘડિયો બોલો. 11 એકા 11 થી તમે ભાગ ચલાવશો કેમ? 11 દુ કેટલા થઈ જાય? 22. એ 20 કરતા વધી જાય એટલે ભાગ ચાલે નહીં. 11 એકા 11. કેટલી બધી બાદબાકી કરીએ તો 9. હવે 11 ના ઘડિયામાં 9 લાવવાનો તો 9 આવે નહીં તો પાછળ શું મૂકતા હતા? 0 અને શું મૂકી દેવાનો? પોઈન્ટ. ચલો 11 ના ઘડિયામાં 90 આવવા નહીં એટલે 11 અઠ્ઠા 88 થાય અને 11 નવા 99 થાય. તો કોનાથી ભાગ ચલાવીશું? તો કે 11 અઠ્ઠા 88. કેટલા વધ્યા? 2. 11 ના ઘડિયામાં 2 આવે ના, 0 મૂકી દો, ફરી ભાગ ચલાવો. 11 એકા 11 બસ ફરી 9. તો આગળ જવાની જરૂર છે ને. શું જવાબ છે તમારો? 1.81 લખી નાખો. z બરાબર 35 વત્તા 1.81. હવે આ બેનો સરવાળો કરવાનો છે. કેમનો કરવાનો? પોઈન્ટ ની નીચે પોઈન્ટ સેટ કરો. 35 ના કયો પોઈન્ટ ના હોય? કઈ હોય? છેલ્લે. હવે પેલો પોઈન્ટ મૂકો અને અહીંયા એ સંખ્યા સેટ કરી દો. ચલો પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બેનો પોઈન્ટ ની નીચે પોઈન્ટ સેટ થઈ ગયો. શું કરવાનો છે? સરવાળો. સરવાળાની નિશાની કરો અને નીચે ફરી જવાબમાં પોઈન્ટ ની નીચે પોઈન્ટ. વધેલી જગ્યાએ 0 મૂકો અને નોર્મલ જેમ સરવાળો કરતા હતા આપણે એમ કરતા થાવ. 0 વત્તા 1 એટલે 1, 0 વત્તા 8 એટલે 8, 5 વત્તા 1 એટલે 6 અને 3 વત્તા 0 એટલે 3. તો થશે માટે z બરાબર 36.81. બરાબર. એની નીચે શું લખશો? આમ માંગે બરોબર છે. આપેલી માહિતીનો બહુલક
z બરાબર 36.81 ખાસ યાદ રાખો એકમ આપ્યો છે દેખાય છે તો પાછળ તમારે અહીં લખ્યું છે હજુ અહીં કોષ્ટકમાં જોવાનું અહીં કાલ શીખવાડીશું આપણે આવી ગયું ઉંમર શેમાં આપી છે વર્ષમાં તો મારે બંનેમાં પાછળ શું લખવું પડશે વર્ષ મળે અહીં બી લખવું પડે તમારે કે z બરાબર 36.81 વર્ષ જો ના લખ્યું તો ભૂલી જાઓ કે અડધો માર્ક્સ તમારો ઉડાડી દેશે તો 80 થી 80 માર્ક લાવવા હોય તમારે તો આ અપડેટ ખાલી મગજમાં યાદ રાખવાનું કે યુનિટ એટલે કે એકમ લખવાનું ભૂલાય નહીં તો ફટાફટ દાખલાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો પછી આગળ નેક્સ્ટ દાખલો બનાવો ચલો પાડો ફોટો પાડવાનો પાડી દો ઓકે ચલો બીજો દાખલો આના પછીનો હવે સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલો છે લાઇટ બિલ વિશેની વાત કરી છે બરાબર કેટલા યુનિટ લાઇટ બિલ યુઝ કરીએ છીએ તેનો મધ્યસ્થ મધ્યક અને બહુલક બધું શોધવાનું છે અત્યારે આપણે ઓનલી બહુલક શોધીશું ચલો ફટાફટ પુસ્તક આવી ગયો ચલો સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે 20 બનાવી દો ફાસ્ટ ફાસ્ટ થોડી બની ગઈ પહેલો આંકડો એને શું બોલીએ છીએ આપણે l આ તમારા f0 આ f1 આ f2 વાક્ય અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી દેખાય છે 20 માટે બહુલકીય વર્ગ શું થશે તમારો 125 થી 145 દેખાય છે ચલો સૂત્રની કિંમત મૂકો l ની કિંમત કેટલી છે તમારી જોડે 125 બરાબર f1 ની કેટલી છે 20 f0 કેટલા દેખાય છે 13 f2 14 અને વર્ગ લંબાઈ પાછળ વાળું માઇનસ આગળ વાળું એટલે કે 145 માઇનસ 125 એટલે વર્ગ લંબાઈ આવશે તમારી 20 ચલો હવે આ બધી કિંમત સામા મૂકી દેવાની સૂત્રમાં માટે z બરાબર l કેટલા છે 125 વત્તા f1 કેટલા છે 20 f0 કેટલા છે 13 નીચે 2 કૌંસમાં f1 ની કિંમત 20 માઇનસ 13 માઇનસ f2 આવ્યા તો f2 કેટલા છે 14 બરાબર અને ગુણ્યા કેટલા કરી નાખવાના બરાબર ચલો બાદબાકી કરો ઉપરવાળા બે માટે z બરાબર 125 વત્તા ચલો 20 માંથી 13 જાય એટલે કેટલા વધશે તમારી જોડે 7 કેટલા બેનો ગુણાકાર કરો 20 દુ 40 માઇનસ આ બેનો સરવાળો 13 વત્તા 14 કેટલા થશે 27 બરાબર અને ગુણ્યા કેટલા કરી નાખો 20 20 ને અંદર બોલાવી દો 125 વત્તા 7 ગુણ્યા 20 નીચે વાળા બે ની બાદબાકી કરો શું વધે તમારી જોડે 13 બરાબર ગુણાકાર કરી નાખો સિમ્પલ 7 દુ કેટલા થાય 14 અને પાછળ બિંદુ મૂકી દો અથવા એવું ના સમજમાં આવતું હોય તો 20 વત્તા કેટલા થાય 140 ગુણાકાર કરો z બરાબર 125 વત્તા 140 ભાગ્યા 13 એટલે મારે કોનો ભાગાકાર કરવાનો છે 140 ભાગ્યા 13 તો કરીએ ભાગાકાર આવી જાઓ 140 બાર કેટલા તમારા જોડે 13 બરાબર और તમને ખબર જ છે કે 13 દાન કેટલા થાય 13 દાન 130 ડાયરેક્ટ જ ખબર પડે બાદબાકી કરો 140 માંથી 130 જાય એટલે 10 વધે હવે 13 ના ઘડિયામાં 10 લાવવાનો શું કરવાનો ટ્રાય તો 13 ના ઘડિયામાં 10 તો આવે નહીં તો શું કરવાનું પાછળ અહીં 0 મૂકવાનો અને અહીં શું મૂકી દેવાનો પોઈન્ટ હવે 13 નો ઘડિયો લખવાનો 13 કા 13 13 24 13 39 એ રીતે જશો તો 13 સત્તા 91 થી તમારે ભાગ ચલાવવો પડશે બરાબર કારણ કે 13 અઠ્ઠા પછી તમારા જોડે કેટલા થઈ જશે 104 જે 100 કરતા શું થઈ જાય વધી જાય તો 13 સત્તા 91 થી ભાગ ચલાવો કેટલા વધશે બાદબાકીમાં 9 બરાબર ફરીથી 13 ના ઘડિયામાં 9 લાવવાનો ટ્રાય કરો નથી આવતો તો તમે શું મૂકી દેશો 0 और 13 ના 90 છે તો 13 સત્તા 91 થાય મતલબ 13 સત્તા થી ભાગ ચાલશે નહીં તો 13 છંગ 78 એનાથી જાઓ કેટલા વધશે તમારા જોડે 12
બસ 2 ડિજિટ ઇનફ છે 10.76. મેળ દો ભાગાકારની કિંમત માટે z બરાબર 125 + 10.76. ચલો આ બેનો સરવાળો કરીએ 125 છેલ્લે પોઈન્ટ અને 10.76. પોઈન્ટની નીચે પોઈન્ટ સેટ થઈ ગયો, જોઈ લેજો. જોયું? ઓકે. સરવાળો કરવાનો, વધેલી જગ્યાએ શું મૂકી દો? 0. કરો સરવાળો. 6 7 5 2 અને 1 3 1 + 0 એટલે 1. માટે z બરાબર 135.76. બરાબર. એકમ આપ્યો છે? હા, એકમ લખ્યું છે તો આપણે પાછળ લખવું પડશે. બરાબર. માટે z બરાબર 135.76 એકમ. પછી એને શું બનાવી દેવાનું તમારા લોકોએ? બોક્સ. નીચે શું લખવાનું? આમ માંગે. અને પછી આખું વાક્ય આગળ જેમ લખ્યું એમ શું કરી દેવાનું? પૂરું. તો આપણો આ બીજો દાખલો બી અહીંયા આગળ પૂરો થઈ ગયો. ફટાફટ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. પછી નેક્સ્ટ દાખલાની વાત કરીએ. જી આગળ. હવે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 6. શું કહે છે? એક વિદ્યાર્થી પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરે છે. તેનું કોષ્ટક નીચે આપેલું છે. શોર્ટમાં મને તેનાથી મતલબ છે. બરાબર. તમને પહેલા ક્લિયર કર્યું હતું. એકવાર રકમ ખાલી જોઈ લેવાની. બાકી તો માઇન્ડમાં ક્લિયર કરતો શું શોધવાનું છે? મધ્યક, મધ્યસ્થ, બહુલક જોઈ લો. વર્ગ આપેલો છે. આવૃત્તિ ઉભો કોષ્ટક લખી નાખ્યો. ચાલો રીત જોતા જાઓ. શું હતું? સૌથી મોટી આવૃત્તિ દેખાય કેટલી? 20 બનાવી દો. હથોડી બની ગઈ. પહેલું હોય ને શું કહેશો તમે લોકો? L. આ તમારો F0, આ F1 અને આ F2. હવે ફરીથી રિપીટ કરો. કોઈ માણસ નવો આવ્યો હોય, બીજો લેક્ચર જોયો હોય, ફરી ત્રીજો, એવું બધું નહીં. પેલા પહેલો જોઈ આવો. અત્યારે તમને એવું લાગશે હાર્ડ એન્ડ ફાસ્ટ. સમજ્યા? તો ભાઈ આપણું કામકાજ થોડુંક એવું જ છે. જેમ જેમ 17મી 18મી ઓવર આવે ને એમ એમ પછી ચોકા છક્કા વગર વાત થતી નહીં. તો તમે શાંતિથી વિચારો. પહેલો દાખલો પહેલા લેક્ચરમાં ઉદાહરણ 5 ગણાવ્યું, અડધો કલાક ચલાવ્યું. કેમ? એકદમ શાંતિ, જરૂર નથી. પછી બીજા લેક્ચરમાં 3 દાખલા આપણે કર્યા, એ બી 40 મિનિટની અંદર. હવે આ ત્રીજા દાખલામાં 4 દાખલા થઈ જશે. તો શું કહ્યું આપણે? સ્ટાર્ટિંગ એકદમ શાંતિ, પછી થોડીક પિકઅપ પર પકડવાની. અને પછી એ બે નો એક્સપિરિયન્સ એટલે કે થોડું ઘણું આવડી ગયું, પછી અનુભવ આગળ ચલાવવાનો. અને પછી જેમ જેમ એન્ડિંગ પર T20 મેચ હોય આપણી, બરોબર, 18મી 19મી ઓવર આવે પછી આપણે બેટ ઉઠાવવાનું ચાલુ કરવાનું. પછી ગાય ગા કોમ કરતું જ જવાનું. ફરી બીજી કોઈ વાત કરવાની નહીં. તો નવો હોય તો બકા નહીં સમજમાં આવે એટલે જોઈએ, બરાબર. રીત આખી તને પેલામાં ડિટેલમાં ખબર પડી જશે. ચાલો અત્યારે તો આસપાસ જ હેડવાનું છે. સૌથી મોટી આવૃત્તિ 20, બહુલકી અવર કેટલો? 40 થી 50. બરાબર. अब मैं रुकेगा नहीं साथ. समझे क्या? L बराबर कितना? बोलो बोलो. 40. F1 20 देखा है? F0 12, F2 11. वर्ग लंबाई 50 - 40 કેટલા રહેશે? 10. કિંમત મૂકો ફટાફટ. માટે z બરાબર, ચલો L ની કિંમત કેટલી છે? 40 વત્તા F1 કેટલા છે? 20, F0 12, નીચે 2 ગુણ્યા 20 માઇનસ 12, F2 11. અને H કેટલા છે? 10. હાલો ફરી ઉપર 2 ની વાત બાકીનું બધું એવું z બરાબર બોલો 40 વત્તા, ચલો કેટલા? 20 માંથી 12 જાય એટલે કેટલા વધશે તમારી જોડે? 8. 20 દુ 40 અને માઇનસ પેલા બેનો સરવાળો 12 વત્તા 11 એટલે કેટલા થશે? 23. અને ગુણ્યા કેટલા છે તમારી જોડે? 10. ચલો માટે z બરાબર 40 વત્તા 10 નંબર બોલાવી દઈએ 8 ગુણ્યા 10, નીચે 40 માંથી 23 જાય એટલે કેટલા વધે? 17. બરાબર. ગુણાકાર કરો. 8 ગુણ્યા 10 એટલે 80. z બરાબર
40 વત્તા 80 ભાગ્યા શું થશે 17 માં પડે છે એટલે હવે તમને 17 નો ઘડિયો આવડતો હોવો જોઈએ એટલે આપણે ભાગાકારનો શાનો કરવાનો છે 80 ભાગ્યા 17 યાદ રાખજો તો એટલે લખીને લાવો તમારા માટે સ્પેશિયલ જો આ રીતે એક્ઝામ્પલ લખી નાખો ભાગાકારની બેસ્ટ ટ્રીક જ આ તમારે શાનો ભાગાકાર કરવાનો છે 80 ભાગ્યા 17 જો 80 અહીં લખ્યા ચલો 17 ના ઘડિયામાં 80 દેખાય ના તો 80 જ નહીં એનાથી નાનો જો અહીં 17 15 85 છે પણ એ મારા 80 કરતા શું થઈ જાય વધી જાય એટલે કોનાથી ભાગ ચલાવીશું 17 ચોક 68 થી આનાથી તો જો 17 આવી ગયા 4 કઈ લખવાના ઉપર અહીંયા આગળ અને 68 કઈ લખવાના નીચે ચલો બેવની બાદબાકી કરો કેટલા વધશે 80 માંથી 68 જાય એટલે કેટલા વધે 12 ચલો 17 ના ઘડિયામાં 12 આવે ના 0 મૂકો અહીં શું ચડાવી દો પોઈન્ટ ચલો 120 દેખાય છે તમને કે ના કોનાથી ભાગ ચડાવી દઈએ 119 તો 17 સત્તા 119 કેટલા વધે 1 આ ભાગાકારમાં નવું શીખવા મળશે હવે જો 17 ના ઘડિયામાં 1 આવે ના સાહેબ તો 0 મૂકો હવે એક જ વાર 0 મૂક્યો છે તો આપણે ઉપર પોઈન્ટ કશું મૂકતા નહીં કેમ ઓલરેડી આવી ગઈ પણ ખાસ યાદ રાખો કે એકની એક જગ્યાએ જો બે વાર 0 મૂકવાનો થાય તો ઉપર જવાબમાં 0 મૂકવો પડે એટલે કે જો પેલા બાદબાકી શું વધ્યું મારી જોડે 1 વધ્યો તો 17 ના ઘડિયામાં 1 આવતો નથી એટલે મેં 0 મૂક્યો પણ 17 ના ઘડિયામાં 10 નથી આવતો તો મેં ફરી 0 મૂક્યો એટલે આની જગ્યાએ બે વાર બીજી વાર મૂક્યો ને એટલે ઉપર એકવાર 0 મૂકવો પડે ચલો હવે 17 ને શું આવ્યું 100 થી નહીં મેળ પડે એટલે કોનાથી ભાગ ચલાવશો 17 પંચા 85 બરાબર 15 હવે જો આપણા ભાગાકારના 3 ડિજિટ આવી ગયા કયા 4.705 તો આ ભાગાકાર તમારે લખવો હશે તો હું હવે આપું છું ટાઈમ શાંતિથી લખી નાખજો બરાબર અને પછીના દાખલામાં બી 17 નો જ ઘડિયો આવે એટલા માટે હું સ્પેશિયલ લખી રાખ્યો તમારા માટે ભાગાકાર છે શાંતિથી ફરી જોઈ લેજો બરાબર શું જવાબ છે 4.705 આપણા ભાગાકારનો જવાબ શું આવ્યો 4.705 માટે z બરાબર 40 વત્તા 4.705 સરવાળો કરો ચલો સરવાળો 40.000 પોઈન્ટની નીચે પોઈન્ટ સેટ કરી દો 4.705 અહીં બી 0 સરવાળો પોઈન્ટની નીચે પોઈન્ટ ચલો સરવાળો કરો 5 0 7 4 4 તો શું જવાબ આવશે z બરાબર 44.705 ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળ એક શું કરવાનો રાઉન્ડ ઓફ કરવાનું એટલે કે એક ઉમેર દેવાનો તો z બરાબર 44.71 એકમ આપ્યો છે ના સંખ્યા છે તો નંબર છે તો આમાં કશું કરવાની જરૂર છે નહીં નીચે શું લખી નાખવાનું આમ માનીએ બરાબર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો પછી આપણે આગળનો દાખલો બનાવીએ છે છેલ્લો દાખલો વચ્ચે આપણા લેક્ચરનો હવે બરાબર જોઈ લો હાલો ચલો સ્ક્રીનશોટ પાડ લો ફાસ્ટ હાલો પાડી લીધો આગળ જઈએ નેક્સ્ટ કયો સ્વાધ્યાય 13.3 નો છઠ્ઠો દાખલો સ્થાનિક ટેલિફોનની યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં અંગ્રેજી મૂળાક્ષરો ઘણી મોટી રકમ લખી મેન ફોર્મ આપણો બહુલક શોધવાનો છે મધ્યક ને બધું છે મધ્યક શોધવાનો મધ્યસ્થ શોધવાનો અત્યારે આપણે શું શોધવાનો છે બહુલક હાલો ફટાફટ સૌથી મોટી આવૃત્તિ દેખાય ભાઈ મને 40 થોડી મારી રેડી કરી દઉં બરોબર બની ગઈ આ મારો l ની કિંમત થઈ ગઈ આ f0 આ f1 f2 સૌથી મોટી આવૃત્તિ છે 40 માટે બહુલકીય વર્ગ 7 થી 10 તમે લાવો એક બસ હાલો f ની કિંમત કેટલી છે 7 દેખાય છે f1 કેટલા છે 40 f2 કેટલા છે f0 સોરી 30 હવે f2 કેટલા 16 ને બાદબાકી પાછળ વાળું માઈનસ આગળ 10 માંથી 7 જાય એટલે પરમ મિત્ર વધે આપણે 3 બરાબર કિંમતો સૂત્ર મૂકો હવે રીત આવડી જવી જોઈએ ભાઈ ના આવડે ને તો એ સમજી એક કામ કરવું જોઈએ બરાબર શાંતિથી છે મોબાઈલ સાઈડ પર મેલી
અને 10મા ધોરણ ભણવાનું છોડી દેવું જોઈએ. બરોબર? કાં તો આગળના વિડીયો નહીં જોયા હોય તો જ તને કન્ફ્યુઝન રહે. બરાબર? અડધી આઈટમો 24 કલાક કન્ફ્યુઝનમાં જ જીવતી હોય. આવું ચમ આ કેમ નો આવ્યું? પેલો સ્ટેપ કેમ નો આવ્યો? એટલે એકવાર ખુલ્લું મગજ રાખીને વિચાર ને તો આવડે. હવે જે કરતા તે બાદબાકી આસપાસ ઝેડ બરાબર 7 વધતો શું આવશે? 40 માંથી 30 જાય એટલે આવશે 10. નીચે 40 ના ડબલ 80. તું બનાવો લસ્સી. આ બેનો સરવાળો 30 વત્તા 16 એટલે 46. બરોબર? ગુણ્યા કે ગુણ્યા ગુણ્યા કેટલા? 3 ગુણ્યા 3. હવે એટલે તકડાને કઈ બોલા દેવાનો ક્યાંનો બેટા અંદર આવી જાઓ. ચલો નારાયણ જો આવી ગયો બરાબર 7 વત્તા 10 ગુણ્યા 3 અને આ બે ચમનોની શું કરવાની બાદબાકી. 80 થી 46 જાય એટલે કેટલા વધશે તમારી જોડે? 34 વધશે. યસ 34. હવે 1 મિનિટ તમે ગુણાકાર કરી નાખો ફટાફટ ફોર્મમાં આવી ગયા. સાચી જ પડે. 10 ગુણ્યા 3 એટલે 30. પણ બકા છેદ ઉડ્યા જો 5 દુ 10 કરું તું ઉપર અને નીચે 17 દુ 34 કરું. બે બે શું થઈ જાય? ઉડી જાય. તો 34 ની જગ્યાએ તારે કોના ઘડિયાથી ભાગાકાર ચલાવવાનો થાય? 17 થી. તો થોડું ખુલ્લું મગજ રાખવાનું. બરાબર? અડધા પરીક્ષામાં આવડી ગયું પેલું કહેલું એ પૂછાયું ફોર્મમાં લગી નાખ્યા પછી પૂછે કેવું ગયું પેપર લાકડા જેવું. માર્ક્સ આવે તો લાકડી જેવા માર્ક્સ. બરાબર? 10 ના ભાગ કરે એટલે કે 5 દુ 10. તગડો એવો ને એવો લાલા નીચે 34 ના ભાગ 17 દુ 34. મેં શીખવાડેલું ઉપર નીચે બે હરખું આંકડો આવે ઉડી જાય. બે બે શું થઈ ગયા? ઉડી ગયા. તો જે વધ્યું એનો ગુણાકાર કરજો. z બરાબર 7 વત્તા 5 તરીકે ના થશે 15 અને નીચે શું વધ્યું? 17. એટલે જો ફરીથી 17 નો ઘડિયો આવ્યો. અભી મેં તમને કહ્યું ને હું લખીને કેમ લાવ્યો છું? આપણે એક તીર સે દો સિક્કા. બે દાખલામાં 17 જ ઘડિયો આવે. સમજી ગયા? એટલે આ ઉડાય. હવે 15 ભાગ્યા 17 કરવાના છે. આપણે ઘડિયા જોડ જતા રહીએ. થઈ ગયો આપણો નેક્સ્ટ. શું હતું? 15 અંદર આવશે 17 બહાર. 15 ભાગ્યા 17. જો આ પેલો ભાગાકાર લખીને નાખ્યો છેલ્લે પાડી દે બકા સ્ક્રીન. ચલો 17 ના ઘડિયામાં 15 આવતા છે નહીં. એટલે શું લગાવી દો? પહેલો 0 અને પહેલું સેકન્ડ 0 થી થયું ઉપર મૂકવું પડે 0 પોઈન્ટ. હવે 17 ના ઘડિયામાં 150 આવે. ના કોનાથી ભાગ ચલાવશો? 153 થઈ ગયા. તો 17 18 136. તો 17 આ તમારો 8 ઉપર નીચે શું લખવા? 136. બાદ બાકી કરશો તો વધશે તમારી જોડે 14. હવે 17 ના ઘડિયામાં 14 આવે ને 0 મૂકો. ચલો 140 દેખાય? ના. ફરીથી 17 18 શાનાથી ભાગ ચલાવતા? 136. 17 18 136. હવે તમારી જોડે વધશે 4. આગળ જવાની જરૂર છે ને 0.88 આપણો જવાબ કાપી છે. તો તમારો ભાગાકાર થઈ ગયો. બરાબર? પ્રીવિયસ 0.88. તો 7 વત્તા 0.88. હવે આ બેનો વાળો કરી નાખીએ. સરવાળો પોઈન્ટની નીચે પોઈન્ટ 0.88 પોઈન્ટ 8 8 અડધા તો મોઢે થઈ ગયું છે. આ તો શું સાહેબ પોઈન્ટની નીચે પોઈન્ટ મોઢે કરી નાખીએ. એકમ આવ્યો છે નહીં? સંખ્યા છે કોઈ વાંધો નહીં. બોક્સ બનાવી દો નીચે આમ માંગીએ. આવું લીટો પાડવાનો કમ્પ્લીટ વ્યવસ્થિત લખો. હાલો પાડ દો. સ્ક્રીનશોટ પાડો. ભાગાકાર બતાવી દો એકવાર. થઈ ગયું? તમારે ભાગાકારનો ફોટો પાડવો હોય તો એ પાડ લો. બરાબર? આ રીતે ઘડિયો યાદ આવજો. ઘડિયો આવડવું પડે. બરાબર? તો ટોટલ આપણે જોઈ લઈએ આ ભાગાકાર. આજે આ દાખલો 1, દાખલા નંબર 2, 3, 4 એમ કરી આપણા 4 દાખલા શું થઈ ગયા? 1 2 3 and 4 પૂરા થઈ ગયા. હવે બહુલકના કેટલા દાખલા વધ્યા છે આપણી જોડે? ટોટલ 2. બરાબર? તો 2 દાખલા આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને લઈને આવી જઈશ. બરાબર? પહેલામાં પહેલો અપલોડ થઈ જશે. આખો બહુલક તમારો ચોપડીનો શું થઈ ગયો? પૂરો. જે લોકોને બેઝિક મેથ્સ છે એ આ બસ આટલા વિડીયો 3 4 જોઈ નાખો. બરાબર? બનતા સુધી જઈ બોર્ડ વાળા બેઝિક મેથ્સમાં કોક વાર મૂળમાં હોય તો જ રકમ ચેન્જ કરે. બાકી બેઠા બેઠી રકમ મળશે તો ભાગાકાર સરવાળો બધું જોઈ લો.
બરાબર. હવે અપડેટ ચાલે છે. ફરીથી બધાને એક રિક્વેસ્ટ છે કે કોમેન્ટની અંદર સૌથી પહેલું તમે જણાવો કે ઓડિયો ક્વોલિટીમાં જે પ્રોબ્લેમ આવતો હતો પહેલા બીજા લેક્ચરમાં એ સુધર્યો કે નહીં સુધર્યો. બધું ઓકે હોય તો ડન ડન લખી નાખો. તમારે અમને કહેશો તો અમને અપડેટ કરવાની ખબર પડશે. બાકી તમે પહેલેથી લઈને એન્ડ સુધી વિડીયો જોયો એ બદલ તમને થેન્ક યુ વેરી મચ. બરાબર. ઉમ્મીદ રાખું છું કે તમને બધું આવડી ગયું હશે. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ 1 2 3 કોઈ ના જોયા હોય તો 3 લેક્ચર જોઈ અને સરસ મજાની તૈયારી કરો. મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આલેલું છે ભાઈ બટન જોઈને ક્લિક કરો. ઓકે મળીએ. ચલો બાય.